નજારો હતો બધું. આ મમ્મી વાવાઝોડું આવી ગયું છે આરતીના ટાઈમે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો વેલકમ ટુ વિજય રાઠવા વ્લોગ. અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમે કહેતા છો વ્લોગ કંઈ ના કંઈ સ્ટાર્ટ થઈ જાય છો, તો મારું વ્લોગિંગ એવું જ કે કંઈ બીથી સ્ટાર્ટ કરી દઉં અને એન્ડ બી તરત જ કરી દઉં, કેમ કે મારો વ્લોગ મારી ઈચ્છા મારી મરજી, બરાબર. તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે રસ્તામાંથી, કેમ કે ગોતેડાની નીંદર હતી એટલે મોડા ઉઠો ને સ્ટાર્ટ નહીં કર્યો વ્લોગ. અભી સ્ટાર્ટ કરી દીધો છે. અને તમને લાગતું હશે થોડું લો એનર્જી, તો પહેલાં જેવી એનર્જી નહીં દેખાય, પણ કોશિશ કરીશ કે તમને લાગે કે હા મજા આવે છે વ્લોગમાં, તો મજા જ આવશે તમને. અને થોડી એનર્જી આવતા વાર લાગશે, પણ આવશે મજા. અભી 8 વાગે છે 6 જેવા, એન્ડ અભી બેઠા છે એન્ડ માઇકલ અને અહીંયા ભૂંગરો ખાય છે, દેખો. અને મારો ઉપવાસ છે અને મારી આગળ આવીને ખાય છે ભૂંગરો લાગી. એમનું ખાઈ શકતા હતા, દુકાનેથી જઈથી લઈને આવ્યા ત્યાં ખાઈને આવતા હતા. અમારે એવું ચાલ્યું બીજો મેન્યુ કે 3 જણા હંગાત ખાશો ઉપાસ એવું ભૂલી ગયેલો મેં ખુશ મૂકી દેલું મેં હંગાત ખાશા, બાકી એકલા ખાવાના હતા ખાના ખાઈ નાખ્યા. પહોંચી ગયા છે ચીલાવાળા એન્ડ આરતીના ટાઈમે પહોંચ્યા છે. અમાર માઇકલ જય બાબા દેવ એન્ડ યુકે આગળ નીકળી જશે. આઈ નો બ્લોગ ગાઈસ, આજે ચાન્સ પડી અંદર જવાનો અને આરતીના ટાઈમે પહોંચ્યા છે. અને યુકે ને અને પકો ફટ્યોની અંદર જ છે. બધાને જય બાબા દેવ. એન્ડ આજે મોકો મળ્યો છે મને અંદર આવવાનો. એન્ડ અમારી ગેંગ એન્ડ આર્યો બોસ સરકાર. અભી ખબર પડી કાલે જન્મ જયંતિ છે બાબાદેવની, બર્થડે થશે, તો બધાને આમંત્રણ મળશે. અને બ્લોગ હવે સવારે આવી જશે, નાખી દેશે, કેમ કે વહેલા કામ કરવું છે, બરાબર. અને તૈયારી ચાલુ છે, દેખો આ બર્થડેની તૈયારી ચાલુ છે, ડેકોરેશન એન્ડ. તો ગાઈસ, આજે બ્લોગનો બીજો દિવસ ને કપડો બપડો ચેન્જ, અને આજે લગ્ન છે અમારી મોમાની છોરીનું. એન્ડ અમે વરઘોડામાં ગયા છીએ. અરવિંદ અહીંયા પેલી બાજુ ઊભા છે. એન્ડ અમે બજારમાં ગયા તો અમારું બ્લોગિંગ ચાલુ થઈ જશે ને ઓફા ઊભા છે. હેલો ગાઈસ. ટીમલી તો પતી ગઈ અને બ્લોગિંગ ધાબા પર ચાલે છે. આ સાર્થક જાડો આપણે એને યુકે ને વિકે આર્યા એન્ડ આર્યો મેં, અને બ્લોગિંગ ચાલુ છે ભાઈ. અને અફા પેલા પર ખમણ તૈયાર કરે ખાવાય તા ખમણ, હા ખાવા ને એવું કશું નહીં. હા રહ્યું ખમણ ચાલુ ખાવાનું. ખાસ તો અમારે એ જ ડિપેન્ડ કરે કે ખાવાનું શું છે, એ બધું ફલાણ ખાવાનું જ દેખે, બીજું કશું દેખો નહીં. અને વધારે લેતી જાય તો આ ઢીંગો. વાવાઝોડું આવી ગયું છે, મોંઢવો ઉડી ગયું છે. આ દેખો, હા ગૌતમભાઈ નો મોંઢવો, એ ફોકસ હા આ દેખો, આ મોંઢવાની હાલત છે, થોડી ઘણી ઝલક. એન્ડ ગાઈસ
લગનની પથારી ફરી મારા બધી રૂમ બધું પેક છે અરવિંદ આમો આ બધા બેરિયા આ બીજા એના અને બીજા રૂમ में भी છે ચલો ચલો આ કેમેરામેન હા હા સાહેબ ફૂલ વાવાઝોડાની સાથે બી અમે હાજર છે 24 કલાક. હા આ મમ્મી અગર બસ કેવું લાગ્યું કાકી આ વરરાજા ગયા જગ્યા કરાવે છે પણ જગ્યા છે નહીં બધી પબ્લિક અંદર આવે છે નીચે ઘર આ બીજા કેમેરામેન પાછળ આવે અહીંયા કુતેલા વાવાઝોડા મેં હા અહીંયા કુતેલા એકદમ ડરના ઠીક છે પછી રોડ દેવાય બધું આ બીજી પબ્લિક અંદર બાનું વાવાઝોડું બધાય તો ગાઈસ આ હાંજનો નજારો હતો બધું તૂટી પડેલું ગૌતમભાઈ આ બધું દેખો આ ઓગન અને ગતો ઉપર કામ કરે છે દેખો ગતા આ કાલની કંઈક હાલત છે બીજું છૂટું પડી દીધું છે પાછી હજુ મજા આવતી દેખવાની તો ગાઈસ વરસાદના કારણે વાવાઝોડાના કારણે લાઇટો નથી ગામમાં એટલે આપણો બ્લોગ અભી એન્ડ કરવામાં આવશે કેમ કે બધા ઝાડવા તૂટી પડ્યા છે એટલે લાઇટો ગઈ છે અને થોંભલા બબલા ભાગી પડ્યા છે અને બ્લોગ આપણે એન્ડિંગ હવડે કરીએ એનો મતલબ એ નહીં કે આપણે બ્લોગ બનાવવો નહીં પણ બનાવી દીધો છે હવે એન્ડિંગ કરશું એન્ડ અભી બેઠા તો નહીં હુવે છે બધા દેખો હા એક સુમિત બે માઇકલ તેન યુકે ચોથો મેં જાતે પોતે એટલે અભી આરામ કરીએ છીએ મોબાઈલ હવડે ચાર્જિંગ કર્યો એન્ડ હવડે બ્લોગનું એન્ડિંગ કરશે બરાબર તો મળશું પાછા નવા બ્લોગમાં તો થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો બરાબર મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય